કારણ કે તે મંદિર છે, તે ગાર્ડન નથી ભાઈ. રિલાયન્સમાં જોબ કરવી હોય તો એનો યુનિફોર્મ પહેરવો પડે, ક્રિકેટ રમવું હોય તો એનો યુનિફોર્મ પહેરવો પડે, એમ ભગવાનની પૂજા કરવી હોય તો ધોતિયા પહેરવા પડે. એમાં ગમે તે કપડાં પહેરીને ન જવાય. અહીંયા માતાઓ દર્શન કરવા આવતી હોય, અહીંયા બહેનો દર્શન કરવા આવતા હોય, થોડી મર્યાદા હોવી જોઈએ. આ બધી વાત આજે કેમ ચાલે છે કે આજે રામનું પ્રાગટ્ય થવાનું છે. પેલા રામ આવશે, મર્યાદા જીવનમાં આવે પછી જ પુરુષથી પુરુષોત્તમની લીલા સમજાય છે. જો તમે રામને ન સમજી શકો તો તમે કૃષ્ણને સમજી જ ન શકો. એક પૂર્વાર્ધ છે તો એક ઉત્તરાર્ધ છે તો બંને એક જ તત્વ, પરંતુ અલગ અલગ કાર્ય કરેલા છે. જેમ કે સૂર્ય ઉગે છે તો જ રાત્રે ચંદ્ર પ્રકાશ આપી શકે. જે લોકોએ સાયન્સ રાખ્યું હોય એને કદાચ આ ખબર હશે, હવે આવતું હોય કે નહીં ખબર નથી ભણવામાં. જો દિવસના સૂર્યનારાયણનો પ્રકાશ ચંદ્રને પ્રાપ્ત ન થાય તો રાત્રિના ચંદ્ર કોઈ પ્રકારે પ્રકાશ આપી શકે નહીં. એવી રીતે ભગવાન રામને આપણે ન સમજી શકીએ, રામની કથાને ન સમજી શકીએ, રામની લીલાને ન સમજી શકીએ તો ભગવાન કૃષ્ણના ચરિત્ર સમજવા કઠિન છે. એટલા માટે કોલેજમાં ગયા પછી યુનિફોર્મ હોતો નથી. માટે વસ્ત્ર કેવા પહેરાય એ આપણને ખબર હોવી જ જોઈએ. ભગવાન કહે છે કે ધ્રુવજી મહારાજ તપ કરવા માટે ગયા છે. સમય વ્યતીત થયો, 1 મહિનો પૂરો થયો, 2 મહિના પૂરા થયા, 3, 4, 5, 6 મહિના વ્યતીત થઈ ગયા. કોઈનો ડર નથી. જેને ભગવાનમાં ધ્યાન હોય એને કોનો ડર હોય? તુમ રક્ષક કાહુ કો ડરના, તુમ રક્ષક કાહુ કો ડરના, तुम रक्षक काहू को डरना. મારો નાથ મારી રક્ષા કરે છે તો મારે ડરવાની શું જરૂર છે? ડરેના. જય 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 હનુમાન ગુસાઈ, માન ગુસાઈ, કૃપા કરહુ ગુરુ દેવ કિનાય. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરહુ ગુરુ દેવ કિનાય. તુમ રક્ષક કાહુ કો ડરના. એ બાળક તપ કરે છે તો એવું નથી કે અહીંયા કોઈ પશુ નથી આવ્યા. સિંહ ગર્જના કરે તો ઘણે દૂર સુધી સંભળાય, વાઘ ગર્જના કરે તો 8 કિલોમીટર સુધી સંભળાય, વાઘ અથવા સિંહ. તો તે પ્રાણી ત્યાં પણ આવ્યા છે. પણ આને તો ભગવાનમાં ધ્યાન છે કે જો હું મારા ભગવાનને યાદ કરું છું તો અવશ્ય ભગવાન પણ મને યાદ કરતા જ હોય, એનું ધ્યાન મારામાં જ હોય. એ મને કાંઈ નહીં થવા દે અને ભગવાન કાંઈ ન થવા દે. 6 મહિના વ્યતીત થયા છે. ધ્રુવજી મહારાજ તો નેત્રને બંધ રાખી ભગવાનના નામનું સ્મરણ કરે છે. હવે પ્રભુ પ્રગટ થયા, પ્રભુ સામેથી આવી ગયા છે, પરંતુ આ બાળકને હજી ખબર નથી. પ્રભુએ પોતાના દક્ષિણ હસ્તનો શંખ એ ધ્રુવજીના ગાલમાં અડાડ્યો. જેવો પ્રભુએ શંખ ગાલમાં અડાડ્યો તરત જ ધ્રુવજીની અંદરથી જ્ઞાન પ્રગટ થયું છે. ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા. યોંતઃ પ્રવેશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તા, સંજીવયત્યખિલ શક્તિધરઃ સ્વદામ્ના, અન્યાંશ હસ્તચરણ શ્રવણત્વગાદિન, પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. જ્ઞાન પ્રગટ થયું છે. ભગવાન પાસેથી ખૂબ આશીર્વાદો પ્રાપ્ત થયા. પ્રભુએ કહ્યું કે માગો, શું જોઈએ છે? ધ્રુવજીએ કાંઈ ન માગ્યું. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી,
ખાલી દર્શન જ કર્યા હતા. ભાગવતમાં સકામ ભક્ત પણ હોય અને નિષ્કામ ભક્ત પણ હોય. બંનેની ચર્ચા બતાવી છે. ભક્ત તો બેય હોય. મંદિરે માગવા જાય એને ભગવાનનો જ ભક્ત કહેવાય, અને કાંઈ માગ્યા વગર જાય એને ભગવાનનો જ ભક્ત કહેવાય. પણ બંનેમાં ફરક હોય. આજે ચર્ચામાં વધારે સમય નથી આપણી પાસે. જો સમય મળશે તો આવતીકાલે આપણે શ્રવણ કરશું. ધ્રુવજીને કહ્યું કે માગો. કહે છે મારે તો કાંઈ ન જોઈ પ્રભુ. કાંઈ ન માગે તો જાજુ મળે. કાંઈ ન માગ્યું, પ્રભુએ એને અવિચળ પદ આપી દીધું. જુઓ, પૃથ્વી છે એ પોતાની જગ્યાએ જ હોય છે. પૃથ્વી ગોળ છે, તેની જગ્યાએ જ હોય છે. સૂર્ય વગેરે ગ્રહો, તારાઓ તેની પ્રદક્ષિણા કરે છે. નિત્ય નિરંતર પ્રદક્ષિણા કરે છે. બધા તારાઓ હોય ને એ પણ આમ પ્રદક્ષિણા કરતા હોય. પરંતુ ધ્રુવજી મહારાજ હંમેશા ઉત્તર દિશામાં વિદ્યમાન છે. એટલા માટે જ જ્યારે 4 ફેરા પૂર્ણ થઈ જાય, વિવાહની ગાંઠમાં નવ દંપતીનું બંધન થઈ જાય, એટલે ગોર બાપા ધ્રુવજી મહારાજના દર્શન કરાવે. ઉત્તર દિશામાં એનું મુખ રખાવે. શા માટે? તો કે પ્રાર્થના કરો કે હે ભગવાન, જેમ તમને અવિચળ પદ પ્રાપ્ત થયું છે એમ મારું દાંપત્ય જીવન પણ અવિચળ રહે. ભારતની સ્ત્રી એટલી મહાન છે, હંમેશા એવા જ આશીર્વાદ માગે કે મારા ધણીને કાંઈ ના થાય, અખંડ સૌભાગ્યવતી ભવ. એ હંમેશા પોતાના કરતા પતિનું પેલા માગે. એટલા માટે સ્ત્રી મહાન છે. એને અન્નપૂર્ણા કહેવામાં આવે છે. પછી તે સ્ત્રી કદાચ દીકરી પણ હોય, મા પણ હોય, બહેન પણ હોય, ભાભી પણ હોય, કાકી પણ હોય, કોઈ પણ હોય, પણ તે અન્નપૂર્ણા છે. પોતે રસોઈ બનાવી ઠાકોરજીને સામગ્રીનો ભોગ ધરાવે છે અને આપણને પ્રેમપૂર્વક જમાડે છે. જમાડનાર દરેક સ્ત્રી, દરેક માતા એ અન્નપૂર્ણાનું સ્વરૂપ છે. ધ્રુવજી મહારાજને પ્રભુએ અવિચળ પદ આપ્યું. પ્રસન્ન થયા છે. હવે તો બધા સ્વાગત કરે જ ને. એના પિતા વગેરે બધા જ લોકો સ્વાગત કરવા માટે આવ્યા છે. યાદ રાખજો, તમારી પાસે કાંઈ ન હોય ત્યારે કોઈ ના આવે. બધું આવી જાય તો બધાય બોલાવે. આપણે ત્યાં ઓલી કહેવત છે ને, નાણા વગરનો નાથીઓ ને નાણે નાથા શું આવે? લાલ. નાણા વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. આ સમયમાં પૈસાને જ લોકો ઓળખે છે. માણસની તો કોઈ કિંમત રહી જ નથી. નાણાં હોય તો સમાજનો કદાચ ગમે તેવો માણસ હોય, બધા એને પ્રેમથી બોલાવે. ઓલો સારો માણસ હોય, ભક્તિમય જીવન હોય, એકલો રહેતો હોય, કોઈને ન નડતો હોય, પણ ગરીબ હોય તો એને લોકો પ્રેમથી ન બોલાવે. સંસાર સ્વાર્થી છે, પણ પરમાત્મા ક્યારેય સ્વાર્થી હોતા નથી. કારણ કે આપણું કાંઈ છે જ નહીં, બધું એનું છે. તો આપણે એને આપીએ શું શકીએ ભાઈ? સંસાર છે એ સ્વાર્થી છે, જ્યારે પરમાત્મા એ આનંદનું સ્વરૂપ છે. આપણને એમ થાય કે મેં આ કર્યું, આ હું કરું છું, આ મારા દીકરા કરે છે, આ મારા બાપા કરે છે, પણ બધું ભગવાન જ કરે છે. આપણે કાંઈ કરતા નથી. હૃદયમાં ભગવાન બેઠા છે તો મુખ બોલી રહ્યું છે, કાન સાંભળી રહ્યા છે, હાથ પણ એનું કામ કરે છે, પગ પણ એનું કામ કરે છે. જ્યારે આ આત્મારૂપી પરમાત્મા નીકળી જાય એટલે તરત જ કાઢો 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 થાય. આપણું કાંઈ છે જ નહીં તો અભિમાન શાનું કરવું? જોજો, આપણો 5 કે 10 વર્ષ પહેલાનો જે ફોટો હોય ને એ આપણે જોશું તો એ સમય કરતા અત્યારે આપણે ગઈઢા લાગશું. લાગીએ ને? કઈક કઈક ફેરફાર આવતો જ જાય. શરૂઆતમાં મજા આવે, નાના હોય ને ત્યારે એમ થાય કે હું મોટો થાઉં છું, હું તો મોટો થાઉં છું, યુવાન થાઉં છું. પછી ધીમે ધીમે કડચડી દેખાય, ધીમે ધીમે 2-4 સફેદ વાળ દેખાય, પછી ખબર પડે કે હવે ગઢપણ નજીક આવ્યું છે. આપણા હાથમાં કાંઈ છે જ નહીં.
માઇકલ જેક્સન કરીને એક બહુ મોટો ડાન્સર હતો, બહુ મોટો અને બહુ ધનવાન હતો. એણે વિચાર કર્યો કે મારે તો 150 વર્ષ જીવવું છે. સમજવા જેવી વાત છે. એણે વિચાર કર્યો મારે 150 વર્ષ જીવવું છે, તો એના માટે શું કરવું? ડોક્ટરોને બોલાવે, જે કહે એ જ પ્રમાણે ભોજન કરે, પોતાના ધર્મ અનુસાર ભગવાનની પૂજાઓ કરાવે, બધું કરતો હતો. પણ 50 જ વર્ષની ઉંમરમાં દેહ છૂટી ગયો. કેમ? આપણા હાથમાં કાંઈ હોતું નથી. આપણા હાથમાં કાંઈ જ નથી. હોય સોજો રામ રચી રાખા, કા કરત બળાવહી શાખા. એ તો એની રચના હોય એમ જ થાય, આપણી રચના મુજબ કાંઈ ન થાય. ગઈકાલે વિરાટ સ્વરૂપનું વર્ણન આપણે બધાએ સાંભળ્યું. પક્ષીઓ છે એ ભગવાનની શિલ્પકળા છે. જ્યાં પક્ષીઓ છે એ ભગવાનની શિલ્પકળા છે. અલગ અલગ પ્રકારની ચકલીઓ હોય, કબૂતરો હોય. આપણને એમ થાય કે જાણે કોઈ પેઇન્ટરે બહુ સરસ મજાનું ચિત્ર દોર્યું હોય. એવા એવા પ્રકારના આકાર હોય છે. ભગવાનની શિલ્પકળા છે. કહે છે કે ધ્રુવજી મહારાજને આશીર્વાદ આપી પ્રભુ અંતર ધ્યાન થયા. ધ્રુવજી મહારાજનો રાજ્યાભિષેક થયો. જંગલમાં ઉત્તમ યક્ષો સાથે યુદ્ધ કરે છે, તેનું મૃત્યુ થયું. ધ્રુવજીને ક્રોધ ચડ્યો, યક્ષો સાથે યુદ્ધ કરવા માટે ગયા છે. મનુ મહારાજના ઉપદેશથી યુદ્ધ બંધ કરાવ્યું. કુબેર પ્રસન્ન થયા. તેઓએ ધ્રુવજી મહારાજને પદ આપ્યું છે. ધ્રુવજી મહારાજના વંશનું વર્ણન કરવામાં આવ્યું. રાજા અંગનું ચરિત્ર બતાવ્યું. ભગવાન પૃથુ પ્રગટ થયા એ કથાનું પણ વર્ણન કરવામાં આવ્યું. અશ્વમેધ યજ્ઞ કરે છે અંગરાજા, તેનું વર્ણન કર્યું છે. વેનની ભુજાઓમાંથી સ્ત્રી અને પુરુષનું જોડકું ઉત્પન્ન થયું, એની ચર્ચાઓ કરવામાં આવી. વિજિતાશ્વ નામનો એક વ્યક્તિ રાજા થયો. પ્રાચીન બરહી નામે અનેક લોકો પ્રસિદ્ધ થયા. બ્રહ્માજીની આજ્ઞાથીને શતદ્રુતિ સાથે વિવાહ કર્યા. પ્રચેતા વગેરે 10 સંતાનો થયા છે. નારાયણ સરોવરના કિનારે તપ કરે છે. શંકર ભગવાનની સ્તુતિ કરી હતી, ત્યારે જે સ્તોત્ર પ્રગટ થયું એનું નામ છે યોગોદેશ. આ બધા ભાગવતના રહસ્ય કહેવાય, જે તત્વની વાતો છે. નારદજીએ રાજા પ્રાચીન બરહીને પુરંજન ઉપાખ્યાન સંભળાવ્યું છે. 9 દરવાજાવાળી નગરી છે, એની વાતો કરી છે. પુરંજન બીજા જન્મમાં કર્મકાંડી બ્રાહ્મણને ત્યાં કન્યા રૂપે જન્મ્યા હતા, એની વાતો કરવામાં આવી. આ બધી કથાઓ શ્રવણ કરી વિદુરજી મહારાજ મૈત્રેયજીને પ્રણામ કરે છે. હસ્તિનાપુર જવા માટે પ્રસ્થાન કરે છે. 5મો સ્કંદ એ ભગવાનનો જમણો સાથળ છે. 3 પ્રકરણ અને 26 અધ્યાયો આવેલા છે. જો ભગવાનનું શરીર છે એમાં જ બધા મનુષ્યો રહેલા છે, અને મનુષ્યની અંદર પણ પરમાત્મા જ બિરાજે છે. પુરુષ સૂક્તમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્યકૃતઃ ગુરુ તદસ્ય જદ્રેષ્યઃ બ્રાહ્મણોસ્ય મુખમાસિત. બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે. આપણે કોઈ પણ સત્કર્મ કરીએ તો બ્રાહ્મણને જમાડીએ છીએ. શું કામ? કોઈ જાતિને જમાડવાની વાત નથી, પણ એ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે, એટલે તે ભગવાનનું મુખ છે. બ્રાહ્મણોસ્ય મુખમાસિત. પછી ક્ષત્રિયોની વાત કરવામાં આવી. ભગવાનના હાથમાંથી ક્ષત્રિય પ્રગટ થયા.
ऊरू तदस्य जदवेश्यः ભગવાનના સાથળ છે એમાંથી ને વ્યાપારીઓ પ્રગટ થયા. પદવ્યાગુ શુદ્રો અજાયત, શુદ્ર ભગવાનના ચરણમાંથી ને પ્રગટ થયા છે. હવે જે એમ કેતો હોય કે શુદ્રને અડાય નહીં, તો કેજો ભગવાનના ચરણને અડાય કે ન અડાય? ભગવાનના ચરણ હોય એનો સ્પર્શ કરાય કે ન કરાય? કરાય ને કે ન કરાય? જવાબ તો દિયો કે બધા નિંદરમાં? બધા નિંદરમાં નથી ને? આમ હોકારો દેતા રહેજો એટલે કૃષ્ણ જન્મ વેલો ન થઈ જાય, નકર વેલો થઈ જાય. કારણ કે અહીંયા બધું આધારિત હોય સામે વાળા ઉપર. પરીક્ષિત પ્રશ્ન કરે તો સુખદેવજી કથા કહે. આમ કઈ કોક હુઈ ગયા હોય બે ચાર જણા, તો પછી અમારે આમ જોવું પડે. માટે ભગવાનના ચરણને અડાય કે ન અડાય? હે? હા કે ના? હા. આ બેરાઓ હા પાડે છે, જણને હજી સમજાણું નથી. એ ઓલા તમાકુ ઘસવામાં લઈ ગયા છે. ચા પીવડાવી હતી કે નહીં? ક્યાં ગયા ભાઈ? તો ભગવાનના ચરણનો સ્પર્શ કરવો પડે. ભગવાનના ચરણની જ પૂજા હોય. તો ભગવાનના ચરણ એ શુદ્ર છે. એનો અર્થ શું થયો કે આપણે બધા ભગવાનના શરીરમાંથી પ્રગટ થયા છીએ. મુખને જમાડી હકાય, પગને ન જમાડાય, એટલે બ્રાહ્મણને જમાડી છે. જમાડાય કોને? મુખને. એટલે આપણે બ્રાહ્મણને જમાડીએ છીએ. એનું કારણ આ છે. માટે ભગવાન કહે છે કે પુરુષ સૂક્તની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. ચોથા સ્કંદમાં ઉત્તાનપાદના વંશનું વર્ણન કરવામાં આવ્યું અને પાંચમા સ્કંદમાં પ્રિયવ્રત રાજાના વંશની કથા કરવામાં આવી. પ્રિયવ્રત રાજા ઉત્તમ, તામસ અને રૈવત એમ 3 પુત્રોને જન્મ આપે છે. કેટલા વર્ષ સુધી તેઓએ રાજ્ય કર્યું? તો કે 110 કરોડ વર્ષ સુધી રાજ્ય કર્યું. કેટલું રાજ્ય? 110 કરોડ. આપણને એમ થાય કે આટલા બધા વર્ષ હોય, પણ આ મનુ મહારાજની વાત છે અને આના સંશય ન થવો જોઈએ. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે કેટલો સમય હોય એમાં કળિયુગ હોય, કેને સત્યયુગ કહેવાય, કેને ચતુર્યુગી કહેવાય, કેને મહાકલ્પ કહેવાય, કેને મન્વંતર કહેવાય. આ બધી ચર્ચાઓ ગઈકાલે આપણે કરી હતી. માટે 110 કરોડ વર્ષ સુધી તેઓએ રાજ્ય કર્યું છે. સૂર્ય ભગવાનની પાછળ ગયા, એમાં 7 જગ્યાએ જે પૈડાના ચીલા પૈડા એ 7 સમુદ્ર થયા. ઉર્જસ્વતી નામની કન્યાના લગ્ન શુક્રાચાર્ય સાથે કરવામાં આવ્યા. રાજા આગ્નિદ્રનું ચરિત્ર સંભળાવ્યું, નાભી રાજાનું ચરિત્ર સંભળાવ્યું છે. નાભીના પુત્ર થયા ઋષભદેવ ભગવાન. તેના પુત્રનું ચરિત્ર એટલે કે ભરતજી મહારાજ, જેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પાડવામાં આવ્યું. એટલે આપણા માટે ગર્વ કરવા જેવો કોઈ શબ્દ હોય તો તે ભારત દેશ છે, જ્યાં ડાલ ડાલ પર. માટે ખાલી 2 કડી ભારત ઉપર ગર્વ હોય ને, આપણે આપણા દેશ ઉપર ગર્વ હોવો જોઈએ. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, यह भारत देश है मेरा, यह भारत देश है मेरा. जहाँ डाली डाली पर सोने की, जहाँ डाली डाली पर सोने की चिड़िया करती है बसेरा, यह भारत देश है मेरा,
यह भारत देश है मेरा, यह भारत देश है मेरा, यह भारत देश है मेरा। ત્યારથી ને આપણા દેશનું નામ ભારત રાખવામાં આવ્યું. તેની પેલા શું નામ હતું? તેની પેલા અજનાબ ખંડ નામ હતું. શું નામ હતું? અજનાબ ખંડ. પછી ભારત નામ પાડવામાં આવ્યું. ભરતજી મહારાજનું સુંદર ચરિત્ર બતાવ્યું છે. પુલહાશ્રમમાં ભરતજી મહારાજ રહે છે. રોજ ભગવાન હરિની તપસ્યા કરે, રોજ ભગવાન હરિના નામનું સંકીર્તન કરે. એક સમયે કોઈ હરણી ત્યાંથી નીકળી, સિંહનો અવાજ સાંભળ્યો. ઉતાવળમાં નદી ઠેકવા માટે છલાંગ લગાવી, બહુ મોટી છલાંગ લગાવી. હરણીનું મૃત્યુ થયું, પણ ગર્ભમાં જે બાળક હતું એ પડી ગયું. ભરતજીને વિચાર આવ્યો, આ અનાથ છે તો લાવો એને મારા આશ્રમમાં લઈ આવું. આશ્રમમાં લઈ આવ્યા. હવે તો રોજ ભરતજી મહારાજ એ બાળકનું પાલન પોષણ કરે, હરણના બચ્ચાને ખાવાનું આપે, એને મોટું કરે. ખાવાનું આપે ત્યાં લગી કાંઈ વાંધો નહીં, અપાય. અમારે પણ ઘરમાં અંદર ચકલાઓ છે, એની બહાર બિલાડીઓ બેઠી હોય, એની બહાર કૂતરા બેઠા હોય. એક જ ડેલીની અંદર આ ત્રણ વિરોધી બેઠા હોય છે. જે આવ્યા હોય એને ખ્યાલ હોય, પણ આપણે એને જમવાનું અપાય, પછી એમાં મમતા ન થવી જોઈએ. હવે ભરતજી મહારાજને શું થયું? રોજ સંધ્યા કરવાનો સમય થાય તો પ્રભુ યાદ ના આવે. શું યાદ આવે? હરણીનું બચ્ચું આવ્યું કે નહીં? તરત જ એ યાદ આવે કે હરણીનું બચ્ચું શું કરે છે. હરણીનું બચ્ચું શું કરે છે એ યાદ આવે. રોજે રોજ ભાઈ કાલથી ને ચા અહીંયા સ્ટેજ પાસે કે બ્રાહ્મણો પાસે કે સંગીતકારોને ચાલુમાં દેવા ના આવતા. 5 મિનિટ કેજો એટલે એને મોકલી દઈશ, આમ ખૂણામાં ચા પી લઈએ, જેથી બધાનું ધ્યાન આમ ન જવું જોઈએ. કથા સાંભળવા આવ્યા છીએ માટે અહીંયા જ ધ્યાન દઈએ. તમારી લાગણી સાચી, પણ અમારા એકેય કઈ નહીં કહે. અને મન થાય તો આ બધાને કહું છું ત્યાં ચા પી આવજો, જેથી આ બધા આમ નહીં પછી આમ ખૂણામાં જુએ છે. એટલે કાલથી ચા અહીંયા નહીં. ચાલુ થાય ત્યારે 2 રકાબી, પૂરી થાય ત્યારે 3, ચાલુમાં નહીં. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. માટે ભગવાન કહે છે કે હવે એનું મન હરણીમાં ગયું છે. મનની જ વાત આવી ને, અહીંયા પણ મનની વાત, આ ચાની વાત કરી એમાં પણ મનની વાત. સીધું મન બધાનું ત્યાં. એટલા માટે શુકદેવજી મહારાજ કહે છે કે હવે થયું એવું કે અંતિમ ઘડી નજીક આવી. સંધ્યાનો સમય હતો તો ભગવાન યાદ ન આવ્યા. યાદ શું આવ્યું? ઓલું હરણનું બચ્ચું હજી કેમ નથી આવ્યું? ક્યાં હશે? જીવતું તો હશે ને, કાંઈ થઈ તો નહીં ગયું હોય ને. આવી આવી ચિંતાઓ થવા લાગી. આમ કરતા કરતા હરણને યાદ કરતા કરતા અંતિમ ઘડી આવી ગઈ. તેનું મરણ થયું. બીજો જન્મ હરણમાં થયો. એટલે આપણા ઘરે કૂતરા બિલાડા કાંઈ પણ પાડેલું હોય તો એને તમે ખાવાનું ભલે આપો, પણ જો ભગવાન કરતા વધારે એ યાદ આવશે તો પછી આપણે હાવાવ કરવાનો સમય આવશે. આપણે જો માણસ હસું તો કથામાં આવીને હરી હરી હરયે નમઃ બોલશું, પણ પછી કૂતરાનો અવતાર મળશે તો આપણું બધું નિરર્થક જશે. માટે છેલ્લી ઘડીએ તમે જેને યાદ કરો છો એવો તમને અવતાર પ્રાપ્ત થાય છે. માટે ભગવાનને યાદ કરવા. એણે હરણના બચ્ચાને યાદ કર્યું એટલે એનો હરણમાં જન્મ થયો. પણ બધી સ્મૃતિ યાદ છે. આ એક જ એવો જીવ હતો કે પશુમાં જન્મ થયો છતાં પણ એને બધી સ્મૃતિ યાદ છે. એ દેહ પણ છૂટી ગયો. પછી બ્રાહ્મણના ઘરે જન્મ થયો. જળની જેમ રહે છે.
કોઈ જગ્યાએ તેઓ ગયા છે, ઘર છોડી અને નીકળી ગયા. તો કોઈ જગ્યાએ બેઠો હતો, એમાં કોઈ આદિવાસી વિસ્તારના લોકો, જેમાં એવી કદાચ અંધશ્રદ્ધા હશે કે આપણે માતાજીને નરબલી આપવાની છે, કોઈ એવી માનતા રાખી હતી. યાદ રાખજો, ગમે તે વર્ણમાં હો, ગમે તે માતાજી હોય, આપણા એકેય ભગવાન કોઈની બલી માગતા નથી. એ કાઢેલું છે પાછળથી બધું. હાવ ઘરની વાત કહી દઉં ચોખામાં ચોખ્ખી તમને. આમાં લખેલું હોય ને એ માનવાનું, અહીંયા બેઠો હોય ગમે એ બોલે. સમજા? આમાં લખેલું હોય એ વાત માનવાની. અહીંયા તો બદલતા રહીએ ભાઈ. 50 વર્ષ પેલા આપણે હતા નહીં, 50 પછી હસુક નહીં, કોને ખબર. આમાં લખ્યું હોય એ જ માનવામાં આવે. પેલે દિવસે વાત કરી ને કે નાસ્તિક કોને કહેવામાં આવે, તો કે જે વેદની નિંદા કરે છે. નાસ્તિકો વેદ નિંદક. માટે આપણા શાસ્ત્રમાં લખ્યું હોય, આપણા પુરાણમાં લખ્યું હોય એ જ વાતને માન્યતા આપવામાં આવે છે. જે વાત શાસ્ત્રમાં ન હોય, જે વાત ગ્રંથોમાં ન લખી હોય, એ વાતમાં માન્યતા ન મળે. માટે આપણા એકેય ભગવાન, આપણા એકેય દેવતાઓ ક્યાંય બલિ નથી માગતા. પણ કોઈ એવો સમાજ હશે અથવા તો કોઈ એવા વ્યક્તિ હશે, અત્યારે પણ હોય છે તો ત્યારે હોય તો ખરા ને ભાઈ, કે જેને એવું વિચાર્યું હતું કે જો આપણા ઘરે બાળકનો જન્મ થશે તો આપણે નર બલિ આપશું. પણ કેવાને લઈ આવવો છે આપણે, તો કે હુષ્ટપુષ્ટ હોય, કોઈ પ્રકારે ખંડિત ન હોય, એની આપણે બલિ આપવી છે. તો આ ભરતજી મહારાજ તો બ્રહ્મનંદમાં રહેતા હતા. ન મિત્રમ ન શત્રુમ ન પાપમ ન પુણ્યમ ન કાંઈ. પોતાની મોજમાં મુજે મેરી મસ્તી કહા લેકે આઈ. પોતાની મસ્તીમાં રહેવા વાળો માણસ. કોઈ જગ્યાએ તેઓ બેઠા હતા. આ લોકો ગોતવા ગયા નરને, એક મનુષ્યને, કે ચાલો આપણે એને પકડીને લઈ જાય અને આપણે એની બલિ આપી. ગોતવા ગયા તો આને જોયો, નજર પડી કે આ બહુ ખાધેલ પીધેલો છે, જો આની બલિ આપશું તો માતાજી બહુ જાજા રાજી થશે. ઉપાડી ગયા એને. ઓલા જેમાં ઓલા ઘણી જગ્યાએ બકરાને નવડાવે ધોવડાવે ને, આને નવડાવ્યો, સ્નાન કરાવ્યું, ગળામાં હાર પહેરાવ્યો, કપાળમાં ચાંદલો કર્યો. પણ આને તો ભગવાનનો ભરોસો. તુમ રક્ષક કા હુકો ડરના, તુમ રક્ષક કા હુકો ડરના. ભગવાન અમારી રક્ષા કરે છે, મારે બીવાની કોઈ જરૂર નથી. બલિ આપવા માટે તૈયાર થઈ ગયા છે. હાથમાં ખડગ લીધું છે, માતાજીની સામું જુએ છે, કંકુના છાટણા કરી અને બધા જેવા મારવા માટે હથિયાર ઉપાડ્યું. ત્યાં તો એને મહાકાળીમાં કોણ દેખાણું? ભરતજી મહારાજ હતા, એને તો મસ્તકામ રાખ્યું, પણ એને તો માતાજીમાં કનૈયો દેખાણો. આને કહેવાય અન્યાશ્રય ન થવો. અન્યાશ્રયની વાતો હોય ને પુષ્ટિ માર્ગમાં. અન્યાશ્રય એટલે શું? બીજાને ન માનવું એમ નહીં, પણ હું તો જ્યાં જાવ્યા મને મારો કનૈયો જ દેખાય, કનૈયા સિવાય બીજું ન દેખાય. આને અન્યાશ્રય કહેવામાં આવે. બીજો ન દેખાય તો અન્યાશ્રય થતો નથી. બીજો આશરો જ નહીં, મને તો કેવલ અને કેવલ મારા ભગવાનનો આશરો. આને માતાજીમાં પણ ભગવાન દેખાણા. જેવી તલવાર ઉપાડી છે, તરત જ માતાજીમાંથી ને એક મૂર્તિમાંથી અવાજ આવ્યો. માતાજી બહાર આવ્યા, એ ખડગ હાથમાંથી લઈ લીધું અને ઓલા જે મારવા માટે આવ્યા હતા તેના મસ્તક છેદી નાખ્યું. મારવા માટે આવ્યા હતા એ બધાના મસ્તકો કાપી નાખ્યા. કહેવાની વાત એ છે, આ કથા આપણને એ શીખડાવે છે, ભગવાન બલિ નથી માંગતા. જ્યાં પણ આવી અંધશ્રદ્ધાઓ થતી હોય એ બધી બંધ કરવી. કોઈ કોઈ જગ્યાએ એવું પણ છે કે માતાજી બલિ માંગતા તો આપણે ઓલો ખજૂરનો, અમુક અમુક જગ્યાએ એવું હોય છે કે ખજૂરનું ઓલું કરે, પછી એને કાપે અને ખજૂર પ્રસાદમાં લઈએ. પણ આ બધું ખોટું છે. આવી અંધશ્રદ્ધામાં રહેવું નહીં.
ભગવાન કહે છે કે ભરતજી મહારાજના વંશનું વર્ણન કરવામાં આવ્યું, ભુવન કોષનું વર્ણન કર્યું, ભિન્ન ભિન્ન વર્ષોનું વર્ણન કરવામાં આવ્યા, કિમ પુરુષોનું વર્ણન કર્યું. હનુમાનજીની સાથે અનેક કિન્નરો ભગવાન રામની ઉપાસના કરે છે તેની કથા બતાવવામાં આવી. ભારત વર્ષમાં નર નારાયણ ભગવાન થયા એની પણ વાત કરવામાં આવી. વેદ વ્યાસજી મહારાજ જ્યારે ભાગવતની રચના કરે છે તો સૌ પ્રથમ ભગવાન નર નારાયણને નમસ્કાર કરે છે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ સરસ્વતી વ્યાસો તતો નર નારાયણ ભગવાનને પ્રણામ કરવામાં આવ્યા. કેમ તો કે તમે જ્યાં હો ત્યાં સ્થાનના દેવતા હોય ને. આપણે સંકલ્પ કરાવે ભૂદેવ ત્યારે આવે ને, સ્થાન દેવતાભ્યો નમઃ. સ્થાનના દેવતાને પગે લાગવું પડે. તો વેદ વ્યાસજી મહારાજનો જ્યાં બદ્રિક આશ્રમ છે સામે જ નર નારાયણ પર્વત છે, માટે તેને પ્રણામ કરવામાં આવ્યા. પછી જે કથાની પ્રારંભ કરવામાં આવે છે, નર નારાયણ ભગવાનનું વર્ણન કરવામાં આવ્યું. તેઓ અત્યારે અપ્રગટ રૂપે તપ કરી રહ્યા છે. કોના માટે? તો કે ભારત વર્ષની પ્રજા સુખી થાય એ માટે. અત્યારે પણ તેઓ તપ કરે છે. 6 દ્વીપો અને લોકાલોક પર્વતનું વર્ણન કરવામાં આવ્યું. ભગવાન સૂર્યનો રથ, તેમાં કેટલા ઘોડા છે, કોણ સારથી છે, પૃથ્વી અને સૂર્યની વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે, કેટલા માઇલની ગતિ છે, એ બધું વર્ણન કરવામાં આવ્યું. પ્રત્યેક મહિને આપણે અલગ અલગ સૂર્ય નારાયણના દર્શન કરીએ છીએ. સૂર્ય 12 છે. એક સૂર્ય એક રાશિમાં 28 દિવસ રહે છે, ક્યારેક 27 દિવસ, ક્યારેક 29 દિવસ. આમ કરતા કરતા 3 વર્ષ થાય એટલે 1 મહિનો જેટલો સમય વધે એને પુરુષોત્તમ મહિનો કહેવામાં આવે. ભગવાનની ગતિનું વર્ણન કરવામાં આવ્યું. ગ્રહોની સ્થિતિ, તેનું ગતિનું વર્ણન, શિશુમાર ચક્રનું વર્ણન કરવામાં આવ્યું. રાહુથી 10,000 યોજન નીચે સિદ્ધો, ચારણો અને વિદ્યાધરો રહે છે તેનું વર્ણન કર્યું. પૃથ્વીની નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ અને પાતાળ, 7 પાતાળ આવેલા છે. ઉપર 7 લોક આવેલા છે, ભૂહ, ભુવઃ, સ્વઃ, મહ, જનઃ, તપઃ અને સત્યલોક. એનું વર્ણન કરવામાં આવ્યું. નરકોની વિભિન્ન ગતિઓનું વર્ણન કરવામાં આવ્યું. કુલ મળી અને 84 લાખ નરકો આવેલી છે. અહીંયા ટ્રાફિક જાજો હશે ને તો જ આટલી નરક હોય ને ભાઈ. અને અત્યારે આપણે ટીવીમાં અને સમાચારમાં જોઈ છીએ તો એવું લાગે કે વાત સાચી લાગે ને, તો જ આટલી નરકો બનાવી હોય ને ભગવાને. જુઓ, નરક છે, નર્ક નથી. આ વ્યાકરણ તમને સમજાવું. સ્વર્ગ કેમ તો કે માથે રેફ છે, પણ અહીંયા છે નરક. ન ર ક, નર્ક નથી, નરક. એનું આખું નામ છે નરક. ઘણા લોકો નર્ક બોલતા હોય, એ નથી. માં અને માં એમાં પણ ફેર હોય. માં એટલે કે જન્મ આપનારી માં, અને માથે ઓલું ટપકું હોય ને એટલે માં એટલે કે અંદર. આપણે કહીએ ને કે આ જ્ઞાન છે પણ શેમાં છે, તો કે પુસ્તક માં એટલે અંદર. સુર છે નીકળે છે પણ છે કેમાં, તો કે હાર્મોનિયમ માં એટલે કે અંદર. અવાજ કાન સુધી પહોંચે છે પણ કેના માધ્યમથી, તો કે સાઉન્ડ ના માધ્યમથી. નાની અને માં આ બધા એકબીજાના સહયોગ કરવા વાળા શબ્દો છે. થોડું ઉપરથી જાય તો ચિંતા ન કરતા આવું. અમે 2-4 જણા હોય ભણેલા તો એ આવું સમજી લે. માટે નરકોનું વર્ણન કર્યું છે. 84 લાખ નરકો છે. 21 પ્રકારની મોટી મોટી નરકો બતાવી છે. મોટા મોટા પાપ હોય એના માટે મોટી મોટી નરકો, મોટા મોટા પાપ હોય એના માટે મોટી મોટી નરકો આપી છે. જેમ કે મોટી મોટી જેલ હોય ને, દરેક શહેરોમાં જેલ તો હોય, પણ મોટા આતંકવાદી માટે મોટી જેલ. દિલ્હીમાં,
અમદાવાદમાં, મુંબઈમાં. એવી જ રીતે આમાં પણ વ્યવસ્થા છે. આ બધી વ્યવસ્થાની વાત છે. નરકોનું વર્ણન કરવામાં આવ્યું. પંચમ સ્કંધને આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. છઠ્ઠા સ્કંધને પ્રારંભ કરીએ એ પહેલા આજે આપણે કૃષ્ણ જન્મ સુધી પહોંચવું છે. તેની પહેલા ભગવાન રામનું પ્રાગટ્ય થવાનું છે. એટલે છેક સુધી બધા પોતપોતાની જગ્યાએ બેઠા રહેજો. પરંતુ કુટુંબની ઘણી બધી દીકરીઓએ આજે એવું નક્કી કર્યું છે કે આપણે એક સરખા વસ્ત્રો પહેરીએ તો માત્ર થોડી વાર માટે પણ રાસ રમીશું, એવી તેમની ઈચ્છાઓ છે. બહેનોની ઈચ્છા હોય તો આપણે પૂરી કરવી જોઈએ. માટે એ કુટુંબની જે દીકરીઓ છે જેણે એક સરખા વસ્ત્રો ધારણ કર્યા છે, માત્ર તે જ ઊભા થશે. બીજા બધા વ્યવસ્થા જળવાઈ રહે એ માટે બેઠા રહેજો. માટે તે બહેનોને વિનંતી કે ઊભા થઈ જજો અને થોડી વાર માટે કોઈ રાસ આપણે રમીએ.